સુરતના પાંડેસરા વિસ્તારમાં તસ્કરો એક જ્વેલર્સની દુકાને નિશાન બનાવી અંદાજે 30 લાખ રૂપિયાથી વધુની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફિલ્મી ઢબે થયેલા ચોરીને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. મળતી માહિતી અનુસાર પાંડેસરાના ગીતાનગર ખાતે આવેલ કૃષ્ણ જ્વેલર્સ નામની દુકાનમાં મોડી રાત્રે ચોરીની ઘટના બની હતી. તસ્કરોએ ચોરી કરવા માટે એક અનોખો કિમિયો અપનાવ્યો. આસપાસના લોકોને જરાય અવાજ ના આવે એ રીતે તસ્કરોએ જ્વેલર્સની દુકાનની ઉપરની છતનું પતરું કાપ્યું. ત્યારબાદ તસ્કરો છતના રસ્તેથી દુકાનની અંદર પ્રવેશ્યા અને તિજોરી કાઉન્ટરમાં રાખેલ તમામ કિંમતી સોના ચાંદીના દાગીના પર હાથફેરો કરી આસાનીથી રફુચક્કર થઈ ગયા. વહેલી સવારે જ્યારે ચોરીની આ ઘટના પ્રકાશમાં આવી ત્યારે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ ફંગોળવા સહિતની પ્રાથમિક તપાસ હાથ ધરી છે. દુકાનના માલિકના જણાવ્યા અનુસાર આ જ્વેલર્સની દુકાનમાં અગાઉ 6 મહિના પહેલા પણ તસ્કરો દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તસ્કરોનો મનસૂબો પાર પાડી શક્યા ન હતા અને ભાગી ગયા હતા. આ વખતે તસ્કરો પાકું આયોજન કરી આવ્યા હોય તેમ પોતાનો પ્લાન પાર પાડવામાં સફળ રહ્યા હતા. પાંડેસરા અને તેની આસપાસના વિસ્તારમાં ગુનેગારોનો ગ્રાફ સતત વધી રહ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. સ્થાનિક રહીશો અને વેપારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા 6 થી 7 મહિનાના ટૂંકા ગાળામાં જ આ પંથકમાં 7 થી 8 જેટલી મોટી ચોરીની ઘટના બની ચૂકી છે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. જી, પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેરેનામ રોડ આવેલો છે. તેરેનામ રોડ ઉપર કૃષ્ણા જ્વેલર્સ નામની ચાંદીની દુકાન આવેલી છે, જેમાં ચાંદીના દાગીના અને મૂર્તિઓનું વેચાણ ચાલે છે. એના માલિક છે મનોજભાઈ સોની. મનોજભાઈ સોનીના કહેવા પ્રમાણે ગઈકાલ રાત્રે મોડી રાતથી જ વહેલી સવારમાં કોઈ ચોર ઇસમે દુકાન પતરાના શેડવાળી હોય, ઉપરના પતરા કોઈ પણ કાતર અથવા તો હથિયાર વડે કાપી અંદર પ્રવેશ કરી અલગ અલગ દાગીના અને મૂર્તિઓ ચાંદી ચોરી લઈ ગયેલની હકીકત જણાવે છે. એ બાબતની ફરિયાદ તજવીજ ચાલુમાં છે. ફરિયાદી તરફથી કેટલો માલ સ્ટોકમાં હાજર હતો, ગઈકાલ સુધી કેટલો માલ વેચાયો છે અને ખરેખર સ્ટોક કેટલો હતો એનું મેળવણું ચાલી રહેલ છે. એ મેળવણું થઈ ગયા પછી ફરિયાદી તરફથી ખરેખર કેટલા ચાંદીના દાગીના અને મૂર્તિની ચોરી થયેલ છે એ બાબતે જણાવી શકશે. ફરિયાદી પ્રક્રિયા ચાલુમાં. સીસીટીવી અંદર અને બહાર છે, પણ એનો ડીવીઆર અંદર જ હોય ફરિયાદીના જણાવ્યા પ્રમાણે અથવા ચેક કરતા ડીવીઆર પણ ચોર સાથે લઈ ગયેલાનું જણાય આવે.